ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા આજે 100 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા જે સૂચના અપાયેલી તેને ધ્યાને રાખીને માનનીય આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના મુજબ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આજે લિસ્ટ તૈયાર કરેલું 370 જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે, જેમાં પ્રોહિબિશન, જુગાર, વ્યાજ, ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી, આ ઉપરાંત શહેરી સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે એ ટ્રાય કરવામાં આવેલી, જે પૈકી જીપી 135 મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય. આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. અને જે એમના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને અટપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે. તો આવા શખ્સો વિરુદ્ધ છે હાલ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે. અત્યાર સુધીમાં સાહેબ કેટલા ગુના નોંધાયેલા છે? આ જે શખ્સો વિરુદ્ધ છે તેમાં 41 જેટલી અટપારીની દરખાસ્તો તૈયાર કરીને મોકલવાની તજવીજ શરૂ છે. 5 પાસાઓ છે, 9 જેટલી 135 પીધેલાના ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે વાહન ચેકિંગ દરમિયાન છે 7 જેટલા ઈસમો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા મળી આવતા કેસ કરવામાં આવેલા છે. પ્રોહિબિશનના પણ 60 કરતાં વધારે કેસો કરવામાં આવેલા છે. અને અલગ અલગ હેડમાં જે અટકાયતી પગલાં જે BNS 170 મુજબના જે અટકાયતી પગલાં છે તે પણ 70 કરતાં વધારે શખ્સોના મૂકવામાં આવેલા છે.